હેલો એવરીવન, આગળ આપણે સુયોજન અને વિયોજન વિશે ચર્ચા કરેલી છે અસામાન્ય મોલર દળ માટે. તો આજે આપણે જે દાખલા આપેલા છે જેની અંદર આપણે સુયોજન અને વિયોજન મેળવવાનું છે, સુયોજન અંશ અને વિયોજન અંશ મેળવવાનો છે. આ આપણે 11મા ધોરણની અંદર સંતુલન પાઠની અંદર શીખીને આવ્યા છે. પરંતુ જ્યારે સુયોજન અંશ અને વિયોજન અંશ માંગ્યો હોય ત્યારે આપણે એનું સૂત્રથી દાખલો ગણવો હોય એટલે જે આપણા બુકની અંદર જે ઉદાહરણની અંદર જે રીત સંતુલનમાં જે પ્રમાણે ભણ્યા છે એ પ્રમાણે તમને આપેલું છે, પણ એવી રીતે તમારે જો દાખલો ન ગણવો હોય તો આપણે સુયોજન અંશ અને વિયોજન અંશનું સૂત્ર સમજશું, કોને સુયોજન અંશ કહેવાય અને કેવી રીતે મેળવાય. તો સૌ પ્રથમ વાત કરીએ તો કે વિયોજન અંશ. તો વિયોજન અંશ છે એને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે અને વિયોજન એટલે શું એ આપણે આગળના વિડિયોની અંદર ચર્ચા કરી. તો વિયોજન અંશ એટલે જોઈએ કે જે દ્રાવણમાંના જે દ્રાવણ છે એ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય જેટલો જથ્થો છે એમાંથી દ્રાવણમાં આપેલા જથ્થાનો જેટલો ભાગ વિયોજન પામે એટલે દ્રાવણની અંદર રહેલું જે દ્રાવ્ય છે એ દ્રાવ્યમાંથી જેટલો જથ્થો વિયોજન પામે એને શું કહેવામાં આવે? વિયોજન અંશ કહેવામાં આવે છે. તો આ વિયોજન અંશ માટે આપણે સૂત્ર લખીએ તો વિયોજન અંશ જેને આપણે શું કીધેલું આલ્ફા એના બરાબર લખી શકાય i-1/n-1 અને જ્યાં I છે એ શું દર્શાવે છે તો કે વોન્ટ ભાગ અવયવ અને જે n છે એ n છે વિયોજન દ્વારા છૂટા પડતા આયનોની સંખ્યા દર્શાવે છે. એટલે કે n નું મૂલ્ય જેટલા વિયોજન થાય અને જેટલા આયનો એમાંથી છૂટા પડે છે એ શું દર્શાવે છે? n નું મૂલ્ય. તો વિયોજન અંશ આલ્ફા માટેનું સૂત્ર આવું છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ જોઈએ તો એમાં આપણે NaCl છે એ એકવાઇઝ ફોર્મમાં છે એટલે એનું દ્રાવણ બનાવેલું છે. ત્યારે એમાંથી કેટલાક NaCl છે એનું વિયોજન થશે એટલે એનું વિયોજન Na+ અને Cl- ની અંદર થશે. ત્યારે છૂટા પડતા અણુઓની સંખ્યા એટલે કે આયનોની સંખ્યા કેટલી થવાની? 2. તો જો આ NaCl માંથી એક Na+ અને એક Cl- આ બે ભાગ શું થયા? છૂટા પડ્યા છે એટલે બે આયનો છૂટા પડ્યા એટલે n ની કિંમત આપણે શું લેશું? 2. આગળ જોઈએ કે NaCl ના જે 1 મોલ છે આ 1 મોલ NaCl છે એમાંથી જ્યારે Na+ બને છે ત્યારે Na+ ના 1 મોલ અને Cl- છે એના પણ તમને શું મળે છે? 1 મોલ મળે છે. તો NaCl ના 1 મોલ માંથી Na+ નો 1 મોલ અને Cl- નો 1 મોલ આપણને મળે છે. દાખલા તરીકે NaCl ના આલ્ફા જેટલા અણુઓ છે એનું વિયોજન થયું છે. એનો મતલબ કે આમાંથી આલ્ફા અને આલ્ફા જેટલા Na+ અને Cl- બનશે. તો જો આલ્ફા જેટલા અણુનું વિયોજન થયું તો એનો મતલબ 1 મોલમાંથી કેટલા અણુ ઘટ્યા? તો કે આલ્ફા જેટલા, કારણ કે એક NaCl છે એમાંથી 1 મોલ Na+ અને 1 Cl- બને. તો આમાંથી આલ્ફાનું વિયોજન થયું તો આલ્ફા Na+ અને આલ્ફા Cl- બને. તો જો અહીંમાંથી 1 મોલમાંથી કેટલા ઘટ્યા છે? તો કે આલ્ફા જેટલા NaCl ના અણુમાં શું થયો છે? ઘટાડો થયો છે. ત્યારે આલ્ફા મોલ Na+ અને આલ્ફા મોલ Cl- મળ્યા છે. તો જો આગળ આપણે જોઈએ તો કે વોન્ટ અવયવ I એટલે કે દ્રાવણમાં રહેલા અણુઓની સંખ્યાનો સરવાળો. તો જો કેટલા અણુઓ રહેલા? તો એક તો આલ્ફા - 1 આલ્ફા એટલે કે હજી 1 મોલ માંથી હજી આટલા, કારણ કે આલ્ફા જેટલાનું વિયોજન થયું છે એટલે હજી આટલા અણુઓ છે એ દ્રાવણની અંદર બાકી છે જેમ હજી વિયોજન થયું નથી, વત્તા
બીજા કેટલા અણુઓ હશે તો કે આલ્ફા જેટલા Na+ હશે અને આલ્ફા જેટલા Cl- હશે. તો જો આનું સાદુરૂપ આપીએ તો અહીંથી એક આલ્ફા અને અહીંયાથી એક આલ્ફા કેન્સલ થાય તો આપણને જો શું મળે છે તો કે I બરાબર 1 પ્લસ આલ્ફા આવું મળે. અને જો આલ્ફા બરાબર આપણે કિંમત તારવવી હોય તો એને આવું લખી શકાય કે આલ્ફા બરાબર I-1 જે આપણને સંતુલન પાઠની અંદર ભણ્યા ત્યારે આપણે આવી રીતે કિંમતો મેળવતા વિયોજન અંશ આલ્ફા એટલે કેવી રીતે મેળવવું સુયોજન એટલે કેવી રીતે. તો એવી જ રીતે જો આ સૂત્રનો ઉપયોગ કરી અને કિંમત મૂકીએ તો જો આલ્ફા બરાબર આપણી પાસે સૂત્ર શું છે I-1 છેદમાં n-1 અને આપણા પાસે n બરાબર કેટલી કિંમત છે 2 છે. આ કિંમત આમાં મૂકો I-1 છેદમાં 2-1 એટલે તમને આલ્ફા બરાબર શું મળ્યું I-1 અને તમારે આલ્ફા ની કિંમત તમે આ સૂત્રની અંદર મૂકો તો પણ તમને જવાબ 1 મળે. એટલે તમે આવી રીતે પણ જે આપણા ઉદાહરણો આપ્યા છે આ રીતની દાખલો ગણેલો છે અને ડાયરેક્ટ આ સૂત્ર વાપરો તો પણ તમને બંનેની અંદર જવાબ કેવો મળે સરખો. બીજું ઉદાહરણ દાખલા તરીકે જોઈએ તો MgCl2 છે. આ MgCl2 છે એનું વિયોજન થાય એટલે આપણને શું મળે તો કે Mg+2 Cl- વત્તા Cl-. તો જો 1 મોલ MgCl2 છે એનું વિયોજન થયું ત્યારે તમને 1 મોલ Mg+2 મળ્યા, 1 મોલ Cl- મળ્યા અને 1 મોલ બીજા Cl- મળ્યા. તો તમને કુલ 1 મોલ ધરાવતા 3 આયનો મળ્યા. તો n ની કિંમત કેટલી થાય આ પેલા માટે 3. ચાલો હવે જોઈએ આપણે કે આ 1 મોલ છે. આ 1 મોલ માંથી દાખલા તરીકે આલ્ફા જેટલા કણો છે એ આલ્ફા જેટલા કણોનું વિયોજન થયું અને આપણને આ 3 મળ્યા. તેનો મતલબ કે આલ્ફા માંથી એક આલ્ફા Mg+2 આલ્ફા Cl- ને આલ્ફા બીજા Cl- આવા મળશે. તો આ 1 મોલ માંથી કેટલા ઘટ્યા હોય આલ્ફા જેટલા ઘટાડો થયો હોય. તો આના માટે I બરાબર શું લખાય તો કે 1 આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા અને વત્તા આલ્ફા. ચાલો તો જો આનું સાદુરૂપ આપીએ તો અહીંયાથી આલ્ફા અને અહીંયાથી આલ્ફા બંને શું થાય કેન્સલ. તો આપણને I બરાબર શું મળે તો કે 1 પ્લસ 2 આલ્ફા આવું મળે. અને આલ્ફા બરાબર લખવું હોય તો આપણને આવું મળે કે I-1 છેદમાં 2. તો આપણને આ આલ્ફા બરાબર મળ્યું. ચાલો આ જ વસ્તુ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવીએ. તો આલ્ફા બરાબર સૂત્ર આપણી પાસે શું છે I-1 છેદમાં n-1. ચાલો n બરાબર આપણી પાસે કેટલા આયનો છૂટા પડે છે 3 આયનો. તો n બરાબર આપણે 3 મૂકીએ તો I-1 છેદમાં 3-1 એટલે આપણને કેટલા મળશે અહીંયા 2. તો આપણને શું મળ્યું I-1 છેદમાં 2. તો જો આલ્ફા બરાબર આપણને શું મળ્યું I-1 છેદમાં 2 જે અહીંયા પણ I-1 છેદમાં 2 મળ્યા. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને પણ જવાબ મેળવો તો એ જ મળે અને આવી રીતે પણ ગણો તો પણ જવાબ એ જ મળે. તો ખાસ મહત્વની વસ્તુ છે વિયોજન અંશ એટલે શું એ ખાસ યાદ રાખવું જરૂરી છે. તો આગળ આપણે વાત કરીએ કે સુયોજન અંશ એટલે શું જેને x વડે દર્શાવવામાં આવે. તો જો સુયોજન અંશની વ્યાખ્યા શું છે તો કે દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જે દ્રાવણ છે એની અંદર દ્રાવ્ય જે રહેલું છે એ દ્રાવ્યનો જેટલો જથ્થો છે એમાંથી જેટલો ભાગ સુયોજન પામે એટલે બધો ભાગ સુયોજન નથી પામતો પણ જેટલો ભાગ સુયોજન પામે તેને શું કહેવામાં આવે સુયોજન અંશ કહેવામાં આવે છે. તો આ સુયોજન અંશ છે એ સુયોજન અંશ માટેનું જો આપણે સૂત્ર લખવું હોય તો આવું લખી શકાય કે સુયોજન
અંશ જેને આપણે કેના વડે દર્શાવ્યો છે x વડે બરાબર 1 માઈનસ i કૌંસની અંદર 1 માઈનસ i છેદમાં સોરી ઇન્ટુ n છેદમાં n માઈનસ 1 અને જ્યાં i એટલે શું છે તો કે 1 અવયવ અને જ્યાં n એટલે સુયોજન થતા અણુની સંખ્યા તો જેટલા અણુઓનું સુયોજન થાય છે એની સંખ્યાને શું કહેવામાં આવે છે n આ સૂત્ર માટે તો આપણે આ જ વસ્તુ ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ તરીકે આપણે CH3COOH ઇથેનોઇક એસિડ લીધું છે આ ઇથેનોઇક એસિડ છે એના 2 મોલ લીધા જ્યારે એનું સુયોજન થાય ત્યારે આપણે ઇથેનોઇક એસિડ છે એ બંને એકબીજા સાથે શું થાય હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય છે અને આજ આપણે સુયોજનની અંદર વાત કરેલી આગળના વિડિયોની અંદર તો જુઓ હવે આપણે અહીંયા જોઈએ તો જે 2 મોલ જ્યારે ઇથેનોઇક એસિડ છે એનો ઉપયોગ આપણે કરીએ ત્યારે આપણને 2 અણુઓ ભેગા થઈ અને એક જ મોલ ઇથેનોઇક એસિડ નો અણુ મળે છે એટલે અહીંયા જોઈએ તો અહીંયા કેટલા છે 2 મોલ અને ત્યારે સામે તમને નિપજ મળે કેટલા મોલ મળે છે 1 મોલ તો એનો મતલબ એવો થયો જ્યારે આ 1 મોલ હોય તો આ કેટલા મળે તમને 1/2 મોલ મળે ચાલો આવું મળે તો દાખલા તરીકે આપણે જોઈએ તો આમાંથી x મોલ જેટલા આમાંથી આ જે 1 મોલ લીધો છે આ 1 મોલ માંથી x મોલ જેટલા અણુઓ છે એનું સુયોજન થયું છે તો એવું કહેવાય કે ભાઈ 1 મોલ માંથી x મોલ જેટલા અણુઓનું શું થઈ ગયું સુયોજન તો એનો મતલબ અહીંયા જે અણુઓ મળશે એની કિંમત શું મળશે તો કે x/2 એટલે કે અહીંયા 2 અણુઓનું સુયોજન થયું હોય તો તમને અહીંયા 1 અણુ મળે 4 અણુઓ છે દાખલા તરીકે 10 અણુઓમાંથી 4 અણુઓનું સુયોજન થયું તો 10 - 4 પરંતુ અહીંયા તમને જે અણુ મળે છે એ કેટલા મળશે તો કે 4 અણુઓનું સુયોજન થયું એનો મતલબ અહીંયા તમને કેટલા અણુ મળશે 2 અણુ મળશે તો આપણે આના માટે લખી શકીએ કે I બરાબર શું લખાય તો કે જેટલા દ્રાવણની અંદર રહેલા અણુઓ છે એનો સરવાળો તો કેટલા વધ્યા તો x જેટલાનું સુયોજન થઈ ગયું એટલે 1 - x વત્તા સુયોજન થઈને કેટલા બન્યા તો કે x/2 એટલે વત્તા x/2 ચાલો સાદું રૂપ આપીએ આપણે તો જો આ x/2 છે તો આપણે અહીંયા બગડાને ઉપર ગુણવો છે અથવા તમારે આ બાજુ લઈ જવો છે તો લસા લેવો પડે તો લસા લેવા માટે શું લખાય I બરાબર 2 - 2x x છેદમાં 2 આવી રીતે લખી શકાય ચાલો અહીંયા -2x અને અહીંયા +x તો આવું લખાય I બરાબર 2 - x છેદમાં 2 ચાલો બગડાને આ બાજુ લઈ જઈએ તો શું લખાય 2i બરાબર 2 - x તો જો x બરાબર આપણને શું મળે સુયોજન અંશ બરાબર તો x બરાબર x ની બરાબરની આ બાજુ લઈએ એટલે પ્લસ થઈ જાય એટલે 2i ની બરાબરની ઓલી બાજુ લઈ જઈએ તો 2 - 2i તો આ પણ સૂત્રનો તમે ઉપયોગ કરો તો પણ તમને જવાબ જે મળે એ આ સૂત્રમાં કિંમત મૂકો એમાં જે જવાબ મળે એની ઉપર બંને કેવા હોય સરખા હોય તો જો આમાં કેટલા અણુઓનું સુયોજન થાય છે તો કે 2 અણુઓનું સુયોજન થાય છે તો n બરાબર 2 છે ચાલો સૂત્રની અંદર કિંમત મૂકીએ સૂત્ર શું છે x બરાબર 1 - i કૌંસની બહાર n ના છેદમાં n - 1 ચાલો કિંમત મૂકીએ 1 - i હતા એમના n બરાબર કેટલા છે 2 છેદમાં 2 - 1 એટલે એક જ થઈ જવાનું તો આપણને શું મળ્યું તો કે 1 - i
કૌંસની બહાર 2 2 ને અંદર મૂકીએ તો આપણને x બરાબર શું મળે 2 2i તો જો આ સૂત્રની અંદર પણ કિંમત મૂકો છે જવાબ મળી બને કેવા હોય સરખા હોય છે તો આ તો સુયોજન અંશ અને વિયોજન અંશ આનો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલા ગણવાના છે તો અહીંયા આપણે જે ચેપ્ટર છે એ ચેપ્ટરની થિયરી પૂરી થાય છે હવે આપણે કોયડા 2 ગણી અને સ્વાધ્યાયના દાખલા જોશું દાખલા ગણવા માટે આપણે બધા સૂત્રો આપણને મોઢે આવડતા હોવા જોઈએ બીજી વસ્તુ છે કે એ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે એમાં આપેલી કિંમત ન મળે તો બીજું કઈ રીતે કિંમત મેળવવી એ આપણને ખબર હોવી જોઈએ તો અહીંયા આપણા ચેપ્ટરની થિયરી પૂરી થાય છે આપણે જોઈએ આગળ કોયડા નંબર જે આના ઉપરથી દાખલા આપેલા છે કોયડા નંબર 2.11 ચાલો આપણે કોયડા નંબર 2.12 ગણાઈ ગયો છે તો કોયડા નંબર 2.12 છે એનાથી સ્ટાર્ટ કરશું તો જોઈએ કોયડા નંબર 2.12 તો જો આપણે રકમ નહીં લખીએ પણ રકમ આપણે અહીંયા વાંચતા જઈએ છીએ એની ઉપરથી ડેટા બનાવીએ તો ચાલો રકમની અંદર સૌપ્રથમ આપણને આપેલું છે કે 25 ગ્રામ બેન્ઝીનમાં એનો મતલબ છે W1 આપેલું છે કારણ કે બેન્ઝીન માં કીધું તો એનો મતલબ એ દ્રાવક છે તો W1 છે એની કિંમત આપણને 25 ગ્રામ જેટલી આપેલી છે એટલે આ 25 ગ્રામ બીજું કે 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઓગાળવાનો છે એટલે 2 ગ્રામ તમને બેન્ઝોઇક એસિડ આપેલો છે એટલે W2 ની મૂલ્ય આપેલું છે 2 ગ્રામ બરોબર છે ચાલો પછી જોઈએ તો આપણને બેન્ઝોઇક એસિડ છે એનું ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે તો જો આપણને ઠાર બિંદુ અવનયન આપેલું છે એનો મતલબ ડેલ્ટા TF નું મૂલ્ય આપેલું છે તો ડેલ્ટા TF બરાબર કેટલું આપેલું છે આપણને 1.62 કેલ્વિન આપેલું છે ચાલો આગળ જોઈએ તો શું કીધેલું છે તો બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે એટલે આપણને બીજું KF નું મૂલ્ય આપેલું છે અને KF નું મૂલ્ય છે 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપેલું છે જો એસિડિક દ્રાવણમાં દ્વિઅણુ બનાવે તો જો દ્રાવણ શું કીધું છે એસિડિક દ્રાવણમાં દ્વિઅણુ એટલે કેટલા 2 અણુ એટલે n નું મૂલ્ય આપણને 2 આપેલું છે હોય તો એસિડ કેટલા ટકા સુયોજન થયેલું હશે એટલે આપણી પાસે સુયોજન એટલે x માયકો છે એ કેટલા પણ કેવા ટકાની અંદર બરોબર છે તો જો પહેલી વસ્તુ છે કે મારે મેળવવાનું છે સુયોજન મેળવવા સુયોજન અંશ કેટલો થયેલું છે એ માયકો છે તો સુયોજન અંશ મેળવવા માટે મારી પાસે i ની કિંમત હોવી જોઈએ કારણ કે 1 ઓફ અવયવ i આપણે અત્યારે ભણ્યા કે જે સૂત્રની અંદર 1 ઓફ અવયવ i ની કિંમત હતી તો જો i ની કિંમત મેળવવા માટે આપણે આગળ ભણી ગયા કે અસામાન્ય મોલર દળ અને સામાન્ય મોલર દળ આ બંનેનો ઉપયોગ થાય કારણ કે i બરાબર શું લખી શકાય સામાન્ય મોલર દળના છેદમાં અસામાન્ય મોલર દળ બરોબર છે તો સૌપ્રથમ મારે શું મેળવવું પડે i ની કિંમત મેળવવી પડે તો જો i ની કિંમત મેળવવા માટે મારી પાસે એક ઠાર બિંદુનું મૂલ્ય આપેલું છે અને બુકની અંદર kf ની કિંમત આપેલી છે તો જુઓ એસિડિક બેન્ઝોઇક એસિડ છે એનો આયનીય દળ એટલે સામાન્ય મોલર દળ
છે તો કે C6H5COOH અને આનું સામાન્ય મોલર દળ થાય 122 ગ્રામ પ્રતિ મોલ. જો અત્યારે આપણે આની અંદર ગોતવા માટે ખોટો ટાઈમ બગાડતા નથી. તમે જે આગળ જે પદ્ધતિથી આપણે ભણ્યા છે કે આટલા કાર્બન છે તો એમાં આટલા હાઇડ્રોજન છે, આટલા ઓક્સિજન, એ પ્રમાણે તમે ગોતી શકો છો. તો આપણી પાસે સામાન્ય મોલર દળ મળી ગયું. તો અસામાન્ય મોલર દળ મેળવવું છે તો મારે પહેલા શું મેળવવું પડે? ડેલ્ટા TF, TF ની કિંમત છે W1 W2 છે. તો ચાલો આવું સૂત્ર વાપરી શકીએ કે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. ચાલો તો મારે તો જોઈએ છે કે M2 એટલે કે આપણે સૈદ્ધાંતિક રીતે મેળવેલું નહીં પણ અસામાન્ય મોલર દળ કે જે ગણતરી દ્વારા આપણે મેળવ્યું છે કે જે સંખ્યાત્મક ગુણધર્મના આધારે. તો મારે M2 ની જરૂર છે તો M2 બરાબર શું લખાય? તો M2 બરાબર આવું લખી શકાય KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1. આવું આપણે લખી શકીએ. ચાલો બધાની કિંમત મૂકીએ. KF ની કિંમત આપણને આપેલી છે 4.9 ગુણ્યા 1000 હતા એમાં W2 છે આપણી પાસે 2 ગ્રામ એટલે ગુણ્યા 2 છેદમાં ડેલ્ટા TF એની કિંમત છે આપણી પાસે 1.62 ગુણ્યા W1 જેની કિંમત છે આપણી પાસે 25. ચાલો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો જો 4.9 ગુણ્યા 1000 ગુણ્યા 2 ભાગ્યા 1.62 ભાગ્યા 25. જો આપણને જવાબ મળે છે 241.97 તો આપણને આની મેથડ મળ્યું 241.97 ગ્રામ પ્રતિ મોલ. અને આ કેવું મળ્યું? M2 જેને શું કહેવાય? અસામાન્ય મોલર દળ. ચાલો મારી પાસે સામાન્ય મોલર દળ છે, અસામાન્ય મોલર દળ મળ્યું તો આપણે આવું લખી શકાય કે 1/2 અવયવ I બરાબર શું લખાય? તો કે સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ. ચાલો તો આપણે કિંમત મૂકીએ. I બરાબર સામાન્ય મોલર દળ આપણી પાસે કેટલું છે? તો કે 122 છેદમાં અસામાન્ય મોલર દળ કેટલું મળ્યું? 241.97. ચાલો બંનેનો ભાગાકાર કરીએ તો 122 ભાગ્યા 241.97 તો આપણને મળે છે I ની કિંમત 0.5041. ચાલો આટલું આપણને I ની કિંમત મળી. તો હવે આપણે શું મેળવવું છે? તો હવે આપણે સુયોજન કેટલા ટકા થાય છે એવું માંગ્યું છે. તો હવે આપણે મેળવીએ સુયોજન અંશ. સૂત્ર શું છે? તો કે સુયોજન અંશ જેને આપણે x વડે દર્શાવીએ છીએ તો એના x બરાબર શું લખાય? તો કે 1 - I કાઉંસની અંદર into n upon n - 1. ચાલો n ની કિંમત આપણી પાસે છે n બરાબર કેટલા છે? 2 કારણ કે 2 અણુ બનાવે છે. ચાલો તો કિંમત મૂકીએ તો 1 - I બરાબર કેટલા મળ્યા આપણને? તો કે 0.5041. તો કે 0.5041. n બરાબર કેટલા છે? 2 છેદમાં n બરાબર કેટલા? તો કે 2. તો 2 - 1. ચાલો આવું મળ્યું. ચાલો તો હવે x બરાબર શું લખાય? તો કે 1 - 0.5041. ચાલો આપણે જોઈએ કે 1 - 0.5041 તો આપણને મળે છે કે 0.49
49 59 ગુણ્યા 2 કારણ કે 2 માંથી 1 જાય તો 1 જ વધવાનો છે તો ગુણ્યા આપણે 2 કરી દઈએ તો આપણને x બરાબર મળે કે 0.9918 તો જો આપણને આ સુયોજન અંશ મળ્યો તો સુયોજન અંશ છે એના ટકામાં તો કે સુયોજન ના ટકા બરાબર શું લખાય તો કે x બરાબર 99.18% અથવા 99.2% જે લખવું એ લખો આ પર્સન્ટેજ ની અંદર આપણને માંગ્યા છે ટૂંકમાં આપણે ફક્ત અહીંયા 100 વડે ગુણવાના હતા તો આ તો કોયડા નંબર 2.12 હવે આપણે જોઈએ તો કે કોયડા નંબર 2.13 ચાલો આપણે રકમ ઉપરથી ડેટા બનાવતા જઈએ તો રકમમાં આપણને આપેલું છે 1.06 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતા એનો મતલબ આપણને પહેલું મૂલ્ય આપેલું છે d બરાબર કેટલું આપેલું છે 1.06 અને એ પણ કેમાં ગ્રામ પ્રતિ ml માં ચાલો પછી શું કીધું ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડ જો 0.6 આપણને શું આપેલું છે મોલર એસિટિક એસિડ એટલે આપણે અહીંયા દ્રાવ્ય છે સોરી એનું કદ આપેલું છે દ્રાવ્યનું કદ બરાબર કેટલું આપ્યું છે 0.6 ml ચાલો પછી શું કીધું છે ને 1 લિટર પાણીમાં એટલે આપણને જે આપેલું છે એ શું આપેલું છે તો કે દ્રાવકનું કદ આપેલું છે અને એ કેટલું આપેલું છે 1 લિટર ચાલો પછી જોઈએ હવે શું આપેલું છે તો 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યું ત્યારે ઠાર બિંદુમાં અવનયન 0.025 અંશ સેલ્સિયસ છે એટલે ઠાર બિંદુમાં અવનયન એટલે આપણને જે મૂલ્ય આપ્યું છે એટલે પ્રાયોગિક છે એટલે પ્રાયોગિક ડેલ્ટા TF બરાબર આપણને કેટલું આપેલું છે તો કે 0.025 અને આ સેલ્સિયસ ની અંદર આપેલા છે ચાલો તો આપણને એવું માંગ્યું છે કે વોન્ટઅપ અવયવ અને એસિડ નું વિયોજન અચળાંક આપો એટલે આપણે વોન્ટઅપ અવયવ મેળવવાનો છે અને એસિડ નો વિયોજન અચળાંક છે એ મેળવવાનો છે તો જો વોન્ટઅપ અવયવ I બરાબર કેટલા વિયોજન અંશ નથી કીધો અચળાંક એટલે કે એ આપણી પાસે માંગ્યું છે પાણી છે એટલે kF નું મૂલ્ય થાય 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ અને આપણને દ્રાવ્ય તરીકે શું આપેલું છે એસિટિક એસિડ અને આ એસિટિક એસિડ દ્રાવ્ય તરીકે આપેલું છે તો એનું આણ્વીય દળ એટલે એ આપણે અહીંયા લખીએ કે CH3COOH નું આણ્વીય દળ બરાબર કેટલું થશે 60 ગ્રામ પ્રતિ મોલ ચાલો આપણી પાસે આ ડેટા છે અને આટલા ડેટાનો ઉપયોગ કરીને આપણે દાખલો આગળ ગણવાનો છે તો જો દાખલો ગણવા માટે સૌપ્રથમ તો આપણી પાસે પહેલા જે પણ વસ્તુ આપેલી છે એનો ઉપયોગ કરીએ તો આપણી પાસે ઘનતા આપેલી છે હવે મારે મેળવવાનું છે I અને તમને પ્રાયોગિક મૂલ્ય ડેલ્ટા TF નું આપેલું છે એનો મતલબ સૈદ્ધાંતિક મૂલ્ય આપણે મેળવવું પડે અને સૈદ્ધાંતિક મૂલ્ય TF મેળવવા માટે મારી પાસે મોલા લીટી હોવી જોઈએ અને મોલા લીટી મેળવવા માટે મારે બંને કદ છે એ બંને દ્રાવક અને દ્રાવ્યના વજન હોવા જોઈએ તો આપણે અહીંયા દ્રાવ્ય માટે લખીએ તો દ્રાવ્ય માટે આપણે લખી શકાય કે ઘનતા બરાબર દળના છેદમાં કદ તો આપણને ઘનતા આપેલી છે કેટલી આપેલી છે તો કે 1.06
દળ છે તમારી પાસે નથી એ મેળવવાનું છે. કદ આપેલું છે દ્રાવ્યનું કદ 0.6 એટલે અહીંયા લખીએ 0.6 એટલે દળ એટલે કે આપણે અહીંયા વજન મળ્યું કોનું દ્રાવ્યનું કેટલું મળશે તો કે 1.06 ગુણ્યા 0.6 ચાલો આપણે એનું સાદુરૂપ આપીએ તો 1.06 ગુણ્યા 0.6 એટલે આપણને વજન મળશે 0.636 આ કોનું વજન મળ્યું દ્રાવ્યનું. ચાલો એવી જ રીતે આપણે દ્રાવક માટે લખીએ તો દ્રાવક છે એ દ્રાવક તરીકે કોણ છે પાણી. તો પાણી છે એની ઘનતા તમને બધાને ખબર છે કેટલી હોય 1 તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો પાણીની ઘનતા 1 દળ તમારી પાસે કેટલું છે નથી મેળવવાનું છે. કદ આપેલું છે કેટલું 1 લીટર. ચાલો તો આપણને દળ બરાબર કેટલા મળે તો કે 1 કિલોગ્રામ અને જે રાજ્યમાં છે ગ્રામમાં બરાબર છે. ચાલો તો દળ બરાબર આપણને 1 કિલોગ્રામ મળે કોનું દ્રાવકનું. ચાલો બંનેના દળ મેળવી લીધા બંને. હવે આપણે શું મેળવવાનું છે મોલાલિટી. તો મોલાલિટી બરાબર શું લખાય તો કે મોલાલિટી જેને સ્મોલ m વડે દર્શાવાય બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 કરવાના પણ આપણી પાસે કિલોગ્રામમાં જ વજન છે એટલે 1000 વડે ગુણવાની જરૂર નથી. તો દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન પણ એકેની અંદર કિલોગ્રામમાં. ચાલો કિંમત મૂકીએ તો દ્રાવ્યનું વજન આપણને મળ્યું 0.636 છેદમાં અણુભાર. તો અણુભાર કેટલો છે આપણે અહીંયા લખેલો છે કેટલો 60 ગ્રામ. તો અણુભાર 60 ગુણ્યા દ્રાવકનું વજન કેટલું 1. ચાલો તો આપણે આનો સાદુરૂપ આપીએ તો 0.636 ભાગ્યા 60 એટલે આપણને જે મોલાલિટી મળે છે એ 0.0106 આટલી મોલાલિટી મળી. ચાલો તો મોલાલિટી મળી ગઈ છે અને જેનો એકમ શું હોય તો કે મોલ પ્રતિ કિલોગ્રામ. કારણ કે આપણે દ્રાવકનું વજન કેમાં લીધું છે કિલોગ્રામમાં. તો ચાલો હવે આપણી પાસે મોલાલિટી છે તો સૂત્ર બની ગયા ડેલ્ટા TF બરાબર kf m. ચાલો ડેલ્ટા TF મેળવવો છે તો kf ની કિંમત આપણે લખેલી પાણી માટે કેટલી હોય 1.86 ગુણ્યા મોલાલિટી મળી 0.0106. ચાલો બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 1.86 ગુણ્યા 0.0106 તો આપણને ડેલ્ટા TF નું મૂલ્ય કેટલું મળે છે તો કે 0.0197. આ આપણને ડેલ્ટા TF મળ્યો કેમાં કેલ્વિનમાં. ચાલો તો હવે આપણે મેળવવું છે વોન્ટ ઓફ અવયવ I. તો વોન્ટ ઓફ અવયવ I બરાબર સૂત્ર શું લખાય તો I બરાબર શું લખાય સંખ્યાત્મક ગુણધર્મનો પ્રાયોગિક મૂલ્ય છેદમાં સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય. તો જો આપણે જે અત્યારે ડેલ્ટા TF મેળવ્યો એ સૈદ્ધાંતિક થાય અને જે આપણને રકમની અંદર આપેલો છે એ શું છે આપણા માટે પ્રાયોગિક મૂલ્ય. ચાલો કિંમત મૂકીએ તો સંખ્યાત્મક ગુણધર્મનો પ્રાયોગિક મૂલ્ય કેટલું આપેલું છે તો કે 0.0205. જો આ સેલ્સિયસ છે કે
એને કેલ્વિનમાં લખો. હંમેશા તફાવત તો કેવો રહેવાનો? સરખો જ રહેવાનો. એટલે તમે આને સેલ્સિયસમાં લખો કે કેલ્વિનમાં લખો, કઈ ફેર પડવાનો નથી. એવી જ રીતે સંખ્યાત્મક ગુણધર્મ માટે જોઈએ તો જે અત્યારે આપણે સૈદ્ધાંતિક મૂલ્ય મેળવું એ મૂકીએ તો જો આપણે બંનેનું સાદુરૂપ આપીએ 0.0205 ભાગ્યા 0.0197 એટલે આપણને I નું મૂલ્ય મળે છે 1.04060. તો આ આપણને મળ્યું I. ચાલો આપણે તો મેળવવું છે શું? તો આપણે તો અત્યારે જેની ગણતરી કરવાની છે એ વિયોજન અચળાંક મેળવવાનો છે. તો આપણા પાસે વિયોજન અચળાંક મેળવવા માટે સૌપ્રથમ શું હોવું જોઈએ? તો આલ્ફા હોવો જોઈએ, તો વિયોજન અંશ હોવો જોઈએ. તો વિયોજન અંશ બરાબર શું લખાય? I - 1 ના છેદમાં n - 1. જે સૂત્ર આપણે વિયોજન અંશ બરાબર તારવેલું. ચાલો તો આપણી પાસે આ સૂત્ર છે. તો આની અંદર આપણી પાસે I ની કિંમત છે તો આલ્ફા બરાબર શું લખાય? I બરાબર શું છે? તો 1.04060 -1 છેદમાં n - 2. n બરાબર કેટલા છે આપણી પાસે? તો જો આપણે તો માંગ્યું છે શું? વિયોજન અંશ. અને વિયોજન અંશ એ કોના માટે? તો કે એસિડ માટે. તો આપણે કેટલા અણુઓ એસિડિક એસિડના? તો કે એમાંથી બે આયનો છૂટા પડે CH3COO- અને H+. તો એના માટે n નું મૂલ્ય n બરાબર કેટલા થાય? 2. તો આપણે અહીંયા n નું કિંમત 2 લઈએ તો 2 - 1. ચાલો તો આપણે બાદબાકી કરીએ તો આપણે 1.04060 -1 એટલે આપણને અહીં બે માંથી એક જાય એટલે એક જ રહેવાના છે. તો આલ્ફા બરાબર શું મળે? 0.046. ચાલો આ આપણને આલ્ફા બરાબર મળ્યું. ચાલો તો હવે આગળ આપણે આવું ભણી ગયા છીએ કે વિયોજન આપણી પાસે માંગ્યું શું છે? કે a નું મૂલ્ય માંગ્યું છે એટલે વિયોજન અચળાંક. તો કે a બરાબર જ્યારે આ સંતુલન પાઠ ભણ્યા એ સંતુલન પાઠની અંદર આપણે આ સૂત્ર ભણેલા કે જેની અંદર વિયોજન અચળાંક બરાબર શું લખાય? તો કે c આલ્ફા નો સ્ક્વેર છેદમાં 1 - આલ્ફા. આવું તમે લખી શકો. ચાલો એ કિંમત આપણે અહીંયા મૂકીએ તો કે a બરાબર ચાલો કે a બરાબર શું લખી શકાય? તો કે a બરાબર c ની કિંમત તો કે આપણને અહીંયા સાંદ્રતા આપેલી છે જે આપણે મોલારિટી સ્વરૂપે મેળવી. કેટલી? તો કે 0.006 ગુણ્યા આલ્ફા નો વર્ગ. આલ્ફા બરાબર કેટલા મળ્યા? તો 0.04006. આનો શું છે? વર્ગ છેદમાં 1 - આલ્ફા એટલે 1 - 0.046. ચાલો તો હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. તો આનું સાદુરૂપ આપીએ તો કે પહેલા તો 0.0106 ગુણ્યા 0.046 ગુણ્યા 0.046 એટલે આપણને કેટલું મળે છે? તો કે a બરાબર આપણે અહીંયા લખીએ તો કે a બરાબર ઉપરનાનું આપણને 0.0001747 છેદમાં આપણે એકમાંથી 1 - 0.0406 એટલે છેદમાં આપણને મળે છે 0.9594. ચાલો આ બંનેનું સાદુરૂપ આપીએ તો જો અહીંયાથી પોઈન્ટ ખસેડી 1 2 3 4 અને 5 તો આને આવું લખી શકાય 1.5
74 ગુણ્યા 10 ની -5 ઘાત છેદમાં 0.9594. ચાલો તો જો ભાગાકાર કરીએ 1.747 ભાગ્યા 0.9594 તો આપણને કેટલા મળે છે તો કે 1.8209 ગુણ્યા 10 ની -5 ઘાત. તો આ આપણને શું મળ્યું કે એટલે કે વિયોજન અચળાંક. બરોબર છે. તો આવી રીતે તમે વિયોજન અચળાંકનું મૂલ્ય મેળવી શકો છો. તો આવી રીતે આપણે આટલા બધા સૂત્રોનો ઉપયોગ કરવાનો હતો અને એના દ્વારા આપણે કોયડા નંબર 2.3 જોયું. તો હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણા ટેક્સ્ટ બુકના કોયડા પણ બધા પૂરા. હવે આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ. એમાંથી એવા દાખલા કે જે તમે આગળ ક્યાંક ને ક્યાંક 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે એવા દાખલા આપણે સ્કીપ કરશું અને એવા દાખલા તમે જાતે ગણજો. અને જો કે ડિફિકલ્ટી આવે તો નીચે કોમેન્ટની અંદર કહેજો કે આ દાખલામાં આ જગ્યાએ અટકાણા છો. તો આપણે જોઈએ સ્વાધ્યાયના દાખલા. ચાલો તો સ્વાધ્યાયની અંદર જ્યાં દાખલા સ્ટાર્ટ થાય છે એમાં પહેલો દાખલો છે સ્વાધ્યાયનો 2.4. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.4 એ આપણે જોઈએ. 2.4 જો રકમની અંદર આપ્યું છે એ પ્રમાણે આપણે ડેટા બનાવતા જઈએ અને ડેટાની આધારે આપણે દાખલો ગણશું. તો ઝડપથી જોઈએ કે પ્રયોગશાળામાં કાર્યમાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ દળથી 68% નાઇટ્રિક એસિડ તરીકે જલીય દ્રાવણમાં છે. તો એનો મતલબ એવો થયો કે આપણને આવું આપેલું છે કે 68% નાઇટ્રિક એસિડનું દ્રાવણ. ચાલો 68% નાઇટ્રિક એસિડનું દ્રાવણ આપણને આપેલું છે એટલે HNO3 જે શું છે દ્રાવ્ય છે અને એનું વજન કેટલું હોય તો કે 68% આપેલું છે એટલે એનું વજન 68 ગ્રામ થાય. એટલે આનું વજન 68 ગ્રામ. બાકી વધેલું શું તો કે પાણી અને જે શું છે દ્રાવક. અને આ દ્રાવક છે તો દ્રાવક કેટલા ગ્રામ વધે તો કે 32 ગ્રામ. ચાલો તો આપણે અહીંયા લખ્યું 32 ગ્રામ. ચાલો આગળ શું આપેલું છે તો જોઈએ. જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પ્રતિ ml હોય એટલે આપણને ડી આપેલું છે કે ભાઈ દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પ્રતિ ml આપેલી છે. તો ચાલો 1.504 ગ્રામ પ્રતિ ml. પછી જોઈએ કે આપણને શું આપેલું છે તો એસિડના આવા નમૂનાની મોલારિટી કેટલી હશે. એટલે આપણી પાસે કેપિટલ M માંગેલો છે. તો કેપિટલ M બરાબર કેટલા. બીજું તો કે HNO3 નું આણ્વીય દળ બરાબર કેટલું થાય તો કે 63 ગ્રામ પ્રતિ મોલ. અને જે આપણે મોલારિટી મેળવવા માટે જરૂર પડશે. ચાલો તો જો આ 68 ગ્રામ છે તો આ બે ભેગા થાય તો દ્રાવણનું કુલ વજન કેટલું થાય તો કે 100 ગ્રામ થાય. દ્રાવણનું કુલ વજન કેટલું થાય 100 ગ્રામ જેટલું. ચાલો તો આટલી કિંમત આપેલી છે. આપણે મોલારિટી મેળવવાની છે. તો મોલારિટી માટેનું સૂત્ર શું છે તો કે દ્રાવ્યનું
વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. તો આપણી પાસે અહીંયા કે દ્રાવણનું કદ નથી, પરંતુ દ્રાવણની ઘનતા આપેલી છે. તો દ્રાવણની ઘનતા બરાબર શું લખાય? દળના છેદમાં કદ લખાય. તો જો દ્રાવણનું દળ આપણી પાસે છે કેટલું? 100 ગ્રામ, કારણ કે 68% વેટ બાય વેટ થી આપેલું છે, એનો મતલબ 100 ગ્રામ દ્રાવણ. તો આપણને અહીંયા દ્રાવણ છે એનું દળ આપેલું છે કેટલું છે? 100 ગ્રામ. ચાલો ઘનતા આપણી પાસે છે 1.504 બરાબર દળ કેટલું આવ્યું છે? 100 ગ્રામ છેદમાં શું આવશે? કદ. તો આવું લખી શકાય કે દ્રાવણનું કદ બરાબર 100 ના છેદમાં 1.504. ચાલો તો આપણે બંનેનો ભાગાકાર કરીએ તો 100 ભાગ્યા 1.504 બરાબર કેટલા મળે? તો આપણને કદ મળ્યું 66.48 અને આ 66.48 છે એ કેમાં હશે? ml માં. તો આપણે દ્રાવણનું કદ મળ્યું. ચાલો હવે આપણે સૂત્ર મૂકીએ કે મોલારિટી m બરાબર શું લખાય? તો કે દ્રાવ્યનું વજન ગુણ્યા શું આવે? 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. ચાલો કિંમત મૂકીએ. દ્રાવ્યનું વજન છે આપણી પાસે કેટલું? તો જે આપણને મળ્યું છે 68 ગ્રામ. તો દ્રાવ્યનું વજન 68 ગુણ્યા 1000 છેદમાં આ કદ છે કેમાં લેવાનું છે? ml માં. દ્રાવ્યનો અણુભાર HNO3 નો અણુભાર કેટલો? 63 ગ્રામ. તો એ 63 ગુણ્યા દ્રાવણનું કદ જે મેળવ્યું આપણે 66.48. ચાલો આનું સાદુરૂપ આપીએ. 68 ગુણ્યા 1000 ભાગ્યા 63 ભાગ્યા 66.48 એટલે આપણને મળે 16.23 અને આ આપણને મળી મોલારિટી 16.23 જેને કેપિટલ M વડે દર્શાવાય. તો આ તો સ્વાધ્યાયનો 2.4 નંબરનો દાખલો. તો આગળ આપણે જોઈએ તો જે સ્વાધ્યાયનો 2.5 નંબરનો દાખલો છે એ આ જ રીતે છે જેવી રીતે આપણે બે અલગ ભાગ પાડ્યા એવી રીતે. એમાં તમને મોલારિટી પણ માંગી છે, મોલારિટી પણ માંગી છે અને તમને મોલ અંશ મેળવવાના કીધા છે જે આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છે કેવી રીતે દાખલો ગણો. તો જાતે તમે ટ્રાય કરજો. ન આવડે તો કમેન્ટ બોક્સની અંદર ડિફિકલ્ટી જ્યાં અટકાવ તે કહેજો. બરોબર છે. ચાલો તો હવે આગળ જોઈએ સ્વાધ્યાયના દાખલા નંબર 2.6. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6. તો જો એની અંદર રકમમાં આપણને આવું આપેલું છે કે Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનો સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને. તો જો કુલ મિશ્રણનું વજન આપેલું છે એ કેટલું છે? 1 ગ્રામ. ચાલો Na2CO3 નું આણ્વીય દળ અને NaHCO3 નું આણ્વીય દળ, આ બંનેના આણ્વીય દળ જોશે આગળ. એટલે જોઈએ 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલ મોલર એટલે આપણને મોલારિટી આપેલી છે 0.1 મોલ. બરોબર છે. ચાલો HCl ના કેટલા ml ની જરૂર પડશે? એટલે આપણી પાસે માહિતી શું છે? HCl નું કદ બરાબર કેટલું? તો જો આનું આણ્વીય દળ થાય 106 ગ્રામ પ્રતિ મોલ અને જે કેવી રીતે મેળવવું એ આપણને ખબર જ છે.
અને NaH નું NaHCO3 નું 84 ગ્રામ પ્રતિ મોલ આવું આણ્વીય દળ થાય. તો જો હવે આપણે મેળવવું છે HCl નું પદ કેટલું વપરાય જ્યારે મિશ્રણ બને છે. મિશ્રણની અંદર 0.1 મોલર સાંદ્રતા ધરાવતું HCl નાખો તો કેટલું HCl વપરાશે. પરંતુ એ મિશ્રણની અંદર દ્રાવ્ય પદાર્થ છે એનું પ્રમાણ કેટલું એ આપણને ખબર હોવી જોઈએ. એ પણ આપણને ખબર નથી. બીજું કે એની અંદર જે NaHCO3 છે એના કેટલા મોલ, Na2CO3 છે એના કેટલા મોલ, એના વિશે પણ આપણી પાસે માહિતી નથી કે ભાઈ આના કેટલા મોલ એ મિશ્રણની અંદર રહેલા છે. તો દાખલા તરીકે આપણી પાસે વજન નથી તો ધારો કે Na2CO3 નું વજન બરાબર x ગ્રામ છે. ચાલો તો જો Na2CO3 નું વજન મિશ્રણની અંદર x ગ્રામ હોય તો કુલ મિશ્રણનું વજન 1 ગ્રામ છે. તો 1 ગ્રામમાંથી x ગ્રામ જેટલું કોનું છે Na2CO3 નું. તેનો મતલબ એવો થયો ને કે ભાઈ NaHCO3 નું વજન બરાબર કેટલું થાય તો કે 1 - x ગ્રામ જેટલું. એટલે ટૂંકમાં Na2CO3 નું બાદ કરતો y વધ્યું એટલું કોનું હશે NaHCO3 નું. કારણ કે કુલ વજન તો કેટલું છે 1 ગ્રામ જેટલું છે. તો જોઈએ આગળ તો કે આ બંનેના આપણને શું કીધું છે બંને દ્રાવણ એકબીજા સાથે સમમોલર છે. એટલે ટૂંકમાં એ બંનેના મોલ કેવા છે સમાન થાય છે. તો આપણે એના મોલ મેળવીએ અને આણ્વિક દળ એટલા માટે લખ્યા છે કે આપણે મોલ મેળવવા છે. તો સૌપ્રથમ જોઈએ તો કે Na2CO3 ના મોલ અને મોલ બરાબર શું લખાય વજન છેદમાં અણુભાર. ચાલો Na2CO3 નું વજન છે કેટલો x, અણુભાર કેટલો છે તો કે 106. ચાલો એના મોલ આપણને આટલા મળ્યા. એવી જ રીતે NaHCO3 ના મોલ તો એના બરાબર શું લખાય વજન છેદમાં અણુભાર. અને વજન છેદમાં અણુભાર એનું વજન આપણને મળ્યો 1 - x ના છેદમાં અણુભાર કેટલો 84. તો જો આપણને એવું કીધું કે આ બંને દ્રાવણો છે એ સમમોલર છે. ચાલો આના મોલને આપણે N1 કહીએ અને આના મોલને N2 કહીએ. તો જો આપેલ બંને ઘટક સમમોલર હોવાથી આવું લખી શકાય N1 બરાબર N2. કારણ કે બંને કેવા છે સમાન મોલર છે સમમોલર. બંનેના મોલર દળ કેવા છે સરખા. તો આના બરાબર આવું લખાય કે x ના છેદમાં 106 બરાબર 1 - x ના છેદમાં 84. ચાલો સાદુરૂપ આપીએ તો 84 ને ઉપર ગુણીએ 106 ને આ બાજુ ઉપર ગુણીએ તો આવું લખાય 84x બરાબર 106 માઈનસ 106x. આનું ઉપર લઈ ગયો અને એને આ બાજુ ઉપર લઈ ગયો. ચાલો x વાળા સમાંતર વાળા પદ આગળ ભેગા કરીએ તો આવું લખાય 84x વત્તા 106x બરાબર 106. ચાલો તો 84 એમાં 6 નાખીએ એટલે 90 તો 190x થયા. તો 190x બરાબર કેટલા મળ્યા 106. ચાલો તો આગળ જોઈએ કે x બરાબર કેટલા મળે તો કે x બરાબર 106 ના છેદમાં 190. ચાલો બંનેનો ભાગાકાર કરીએ તો 106 ભાગ્યા 190 તો આપણને x ની કિંમત મળે છે 0.5578. ચાલો x બરાબર મળી ગયું. તો હવે આ બંનેના મોલ મળે કારણ કે x ની કિંમત ક્યાં મૂકી શકો ડાયરેક્ટ આ સૂત્રની અંદર. ચાલો તો માટે Na2CO3 ના મોલ બરાબર શું હતું તો કે x ના છેદમાં
106 એનો મતલબ 0.5578 ના છેદમાં 106 તો 0.5578 ભાગ્યા 106 તો આપણને કેટલા મળ્યા એના મોલ તો 0.00526 ચાલો એવી જ રીતે NaHCO3 ના મોલ બરાબર શું તો કે 1 - x છેદમાં 84 એટલે કે 1 - 0.5578 છેદમાં 84 ચાલો એનું સ્વરૂપ આપીએ તો 1 - 0.5578 એટલે આપણને કેટલું મળે છે તો કે 0.4422 છેદમાં 84 ચાલો એના બરાબર લખીને 84 વડે ભાગીએ તો આપણને શું મળે 0.00526 આ કિંમત મળી આપણને NaHCO3 ના મોલ અને આ કિંમત આપણને મળી Na2CO3 ના મોલ ચાલો તો હવે તો આપણે આ બંનેના મિશ્રણ છે એના મોલ તમને મળી ગયા ભાઈ આટલા ટૂંકમાં આના આટલા મોલ છે તો જોઈએ આપણે HCl માં કેટલા મોલ વપરાય છે એ આપણે આગળ મેળવવું છે તો હવે જોઈએ કે પહેલી પ્રોસેસ કે ભાઈ HCl કોની સાથે કેવી રીતે પ્રક્રિયા તો કે Na2CO3 2HCl પ્રક્રિયા થઈ અને તમને મળે 2 મોલ NaCl H2O અને કાર્બન ડાયોક્સાઇડ કારણ કે એક Na સાથે એક Cl બીજા Na સાથે બીજો Cl એટલે બે NaCl બને અહીંયાથી બે હાઇડ્રોજન અને એક આમાંથી ઓક્સિજન એટલે એક પાણીનો અણુ છૂટો પડે વધ્યો કાર્બન ડાયોક્સાઇડ એટલે એક કાર્બન ડાયોક્સાઇડ મળે તો જો આના ઉપરથી તમે લખી શકો કે 1 મોલ Na2CO3 છે એના માટે કેટલા જરૂર પડે ત્યારે 2 મોલ HCl વપરાય બરોબર ને 2 મોલ શું વપરાય HCl તો આપણી પાસે તો કેટલા મોલ Na2CO3 છે તો અહીંયા મેળવાય એટલા કે ભાઈ 0.00526 મોલ હોય ત્યારે કેટલા મોલ HCl વપરાય તો HCl ના મોલ બરાબર શું થાય તો લખાય 0.00526 ગુણ્યા 2 તો 0.00526 ગુણ્યા 2 એટલે આપણને કેટલા મળે તો કે HCl ના મોલ 0.01052 મળ્યા આ ક્યારે મળ્યા HCl ના મોલ Na2CO3 સાથે આટલા મોલ HCl વપરાશે બીજું જોઈએ તો કે જ્યારે NaHCO3 હોય ત્યારે કેટલા HCl ના અણુ એની સાથે પ્રક્રિયા કરે તો જો અહીંયા તો આપણી પાસે એક જ Na છે તો એક જ Cl સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે NaCl H2O કાર્બન ડાયોક્સાઇડ તો આના માટે એવું લખી શકાય કે 1 મોલ Na2CO3 છે સોરી NaHCO3 ત્યારે 1 મોલ શું વપરાય HCl વપરાય તો આપણી પાસે NaHCO3 કેટલા તો કે 0.00526 મોલ હોય ત્યારે કેટલા HCl તો HCl ના મોલ બરાબર કેટલા તો કે 0.00526 ગુણ્યા 1 તો જે હતા એને એ જ મળે 0.00526 મોલ ચાલો આપણે કેમાં મોલમાં ચાલો HCl ના કુલ કેટલા મોલ વપરાના તો જો જ્યારે એ Na2CO3 સાથે પ્રક્રિયા કરે ત્યારે એના 0.01052 જેટલા મોલ વપરાના અને જ્યારે ઓલો મિશ્રણની અંદર NaHCO3 છે એની સાથે જ્યારે પ્રક્રિયા કરશે
ત્યારે એના આટલા મોલ વપરાણા. તો આપણે કુલ મોલ મેળવવા છે કે કુલ કેટલા મોલ વપરાણા, તો HCl ના કુલ મોલ બરાબર કેટલા, તો કે આમાં છે એટલા મોલ ને વત્તા આના મોલ, આ બંનેના મોલનો સરવાળો. તો એનો મતલબ આમાં 0.0 10 52 આટલા મોલ વપરાણા અને આમાં 0.00 526 કેટલા વપરાણા. તો જો આ બંનેનો આપણે સરવાળો કરીએ વત્તા 0.00 526. ચાલો, તો કુલ HCl ના મોલ કેટલા વપરાણા, તો કે 0.1578 જેટલા HCl ના મોલ શું થયા વપરાણા. તો જો આપણે આખા દાખલામાં શું કર્યું, તો આપણી પાસે પહેલા તો આ બંનેના મોલ નહોતા એટલે એના માટે આપણે ધારી અને આ બંનેના મોલ આવી રીતે મેળવ્યા. આ બંને સમમોલર હતા એટલે બંનેને સરખાવ્યા એટલે x ની કિંમત મળી, x ની કિંમત આમાં મૂકી એટલે આ બંનેના શું મળ્યા મોલ. હવે એવું કીધું કે આ ભાઈ Na2CO3 અને NaHCO3 આ બંનેને ભેગા કરી દેવામાં એટલે મિશ્રણ કરી દેવામાં આવે અને મિશ્રણની અંદર 0.1 મોલર HCl નું દ્રાવણ નાખો તો HCl કેટલો વપરાય. તો આપણે જોઈએ કે એ HCl સાથે આ Na2CO3 છે એ કેવી રીતે પ્રક્રિયા કરે અને NaHCO3 છે એ કેવી રીતે પ્રક્રિયા કરે. તો જ્યારે 1 મોલ Na2CO3 હે એની અંદર જ્યારે 0.1 મોલર HCl નું દ્રાવણ ઉમેરશો ત્યારે 2 મોલર HCl સાથે ફક્ત 1 મોલર પ્રક્રિયા કરશે. તો આપણી પાસે એના કેટલા મોલ આટલા, એનો મતલબ HCl ના આટલા મોલ વપરાશે. એવી જ રીતે આની અંદર કેટલા HCl ના વપરાશે, તો કે આ 1 મોલ સામે 1 મોલ HCl વપરાય છે તો એના HCl ના આટલા મોલ વપરાશે. તો કુલ આપણને HCl ના આટલા મોલ મળ્યા. પણ આપણે તો શું મેળવવું છે કે જે તમને મળ્યું એમાં HCl ની કદ કેટલું વપરાશે, આ એના મોલ મળ્યા. હવે આપણે શું મેળવવું છે કદ. તો એના માટે આપણે ગણતરી અહીંયા કરીએ. તો જુઓ આપણે HCl છે એનું કદ મેળવવું છે. તો HCl ના કદ માટે જોઈએ કે HCl ના કદ માટે તો આપણને મોલારિટી આપેલી છે. તો મોલારિટી જેને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ એના બરાબર શું લખાય, તો કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર અને ગુણ્યા શું લખાય, તો કે દ્રાવણનું કદ. તો જો આપણે તો દ્રાવણનું કદ મેળવવાનું છે પરંતુ જો આપણને દ્રાવ્યના મોલ મળ્યા તો દ્રાવ્યના મોલ બરાબર આવું લખાય કે દ્રાવ્યના મોલ બરાબર તો આ જ વસ્તુ લખાય કે દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ અને અહીંયા શું લખાય મોલારિટી M. ચાલો કિંમત મૂકીએ. મોલારિટી M બરાબર 0.1, દ્રાવ્યના મોલ મળ્યા આપણને 0.01578 તો 0.01578 ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ એ તો આપણે શું કરવાનું છે મેળવવાનું છે એટલે કેટલું કદ વપરાશે HCl નું એ મેળવવાનું છે. તો દ્રાવણનું કદ આપણે મેળવશું. તો જો HCl ના મોલ આપેલા છે એટલે આપણે અહીંયા દ્રાવણ તરીકે HCl લખશું કે HCl નું કદ. ચાલો તો HCl નું કદ બરાબર શું લખાય 0.1 સોરી બરાબર તો કે 0.01578 ગુણ્યા 1000 છેદમાં 0.1 આવું લખી શકાય. તો ચાલો 0.01578 ગુણ્યા 1000 ભાગ્યા 0.1 એટલે આપણને કેટલું મળે તો કે 157.8 અને આ કેમાં મળશે ml માં. તો આ મળ્યું HCl નું
કદ એટલે આપણે 0.1 નોર્મલ સાંદ્રતા ધરાવતું HCl નું જે દ્રાવણ હતું એનું કદ આપણને 157.8 ml માં મળ્યું. આને લીટરમાં ફેરવવું હોય તો તમને કેટલા વડે ભાગવા પડે? 1000 વડે. તો તમે આને લખી શકો 0.1778 લીટર. તો આ તમને લીટરમાં મળે. તો ખાસ આ દાખલાની અંદર સમજવાની એ વસ્તુ હતી કે આ બે પ્રક્રિયા થાય ત્યારે એના HCl ના કેટલા મોલ વપરાય છે, અને જ્યાં સુધી આ વસ્તુ નહીં ખબર પડે તો તમને સાચા મોલ મળશે નહીં. તો આ તો કોયડા સ્વાધ્યાયના દાખલા નંબર 2.6. તો આગળ આપણે જોઈએ ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.7. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.7 જોઈએ. તો આપણને રકમની અંદર આવું આપેલું છે કે દળથી 25% દ્રાવણના 300 ગ્રામ, એટલે દ્રાવણનું વજન આપેલું છે કોના માટે? તો કે 25% દળથી માટે દ્રાવણનું વજન બરાબર આપણને આપેલું છે 300 ગ્રામ. ચાલો હવે શું કીધું છે? અને 40% દ્રાવણના દળથી, એટલે બીજું આપેલું છે આપણને 40% દળથી માટે દ્રાવણનું વજન, અને જે આપણને આપેલું છે કેટલું? તો કે 400 ગ્રામ. ચાલો તો હવે શું કીધું? તો કે આ મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું. તો જો એક 25% દળથી દ્રાવણ લીધું અને એનું વજન હતું 300 ગ્રામ, અને એક 40% દળથી દ્રાવણ લીધું એનું વજન હતું 400 ગ્રામ. આ બંનેને મિશ્ર કરી અને એક દ્રાવણ બનાવવામાં આવ્યું, અને આ દ્રાવણ બનાવવામાં પરિણમતા દ્રાવણના દળની ટકાવારી ગણો. એટલે એમાં રહેલા દ્રાવ્યો છે એના દળની ટકાવારી ગણવાની છે. તો સૌપ્રથમ કે આ બે દ્રાવણ છે તેમાં દ્રાવ્ય પદાર્થ છે એનું દળ કેટલું એ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે વેટ બાય વેટ દળથી કીધું છે. એમાં દ્રાવ્યનું વજન અને છેદમાં દ્રાવણનું વજન. તો આપણી પાસે દ્રાવણનું વજન છે, દ્રાવ્યનું વજન નથી. તો આપણે પહેલા મેળવીએ તો કે 25% દળથી દ્રાવણ માટે દ્રાવ્યનું વજન. તો આવું લખી શકાય કે વેટ બાય વેટ પરસેન્ટેજ બરાબર શું લખાય? તો કે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન. ચાલો આપણે તો શું જોઈએ? દ્રાવ્યનું વજન. તો આવું લખાય કે દ્રાવ્યનું વજન બરાબર વેટ બાય વેટ પરસેન્ટેજ ગુણ્યા દ્રાવણનું વજન છેદમાં 100. ચાલો તો આપણે દ્રાવ્યના વજન માટે આવું સૂત્ર મળ્યું કે જેનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલો ગણવાનો છે. તો ચાલો 25% દળથી આપેલું છે એના માટે જોઈએ. તો એના માટે તમને આનું વજન છે એને આપણે W1 કહીએ. ચાલો તો આવું લખી શકાય W1 બરાબર. ચાલો વેટ બાય વેટ કેટલા આવ્યા છે? 25%. તો 25% મૂકીએ ગુણ્યા દ્રાવણનું વજન 25% માટે કેટલું હતું? 300 છેદમાં 100. ચાલો અહીંયાથી 2 મીંડા, અહીંયાથી 2 મીંડા, 25 તરી 75. તો 75 ગ્રામ
W1 મળ્યું। ચાલો એવી જ રીતે આપણે બીજું જોઈએ તો કે આવું લખી શકાય કે 40% દળથી દ્રાવણ માટે દ્રાવ્યનું વજન, જેને આપણે W2 કહીશું કે ભાઈ W2, તો ચાલો W2 બરાબર સૂત્ર શું લખી શકાય? આવું લખી શકાય કે W2 બરાબર weight by weight, અહીં ઉપર બનાવ્યું છે સૂત્ર એટલે બીજી વાર લખતા નથી, કે દ્રાવણનું વજન છેદમાં 100। ચાલો અત્યારે weight by weight કેટલા માટે જોઈએ છે? 40% માટે, તો અહીંયા લખીએ 40 weight by weight આપણી પાસે છે, દ્રાવણનું વજન 40% માટે કેટલું છે? 400 ગ્રામ, તો ગુણ્યા 400 છેદમાં 100। ચાલો અહીંયાથી 2 મીંડા ગયા, અહીંયાથી 2 મીંડા, તો ચોકો ચોકો 16 એટલે આપણને કેટલું મળ્યું? 160 ગ્રામ। જો આ W2 બરાબર મળ્યું। તો જો મિશ્રણમાં દ્રાવ્યનું વજન, જો હવે જ્યારે 25% હતું ને ત્યારે દ્રાવ્યનું વજન 75 ગ્રામ હતું અને 40% છે ત્યારે દ્રાવ્યનું વજન 160 ગ્રામ છે। તો હવે આ દ્રાવ્યનું વજન આટલા ધરાવતા બંનેને શું કરવામાં આવે? મિશ્ર કરવામાં આવે। તો મિશ્ર દ્રાવણમાં દ્રાવ્યનું વજન કેટલું થાય? એટલે અત્યાર સુધી તો આપણે અલગ અલગ ગોઠવું, પણ હવે મિશ્ર દ્રાવણમાં દ્રાવ્યનું વજન બરાબર શું લખી શકાય? તો કે ભાઈ W1 W2, કારણ કે આ તમે બંનેને શું કરવાના? ભેગા કરવાના। તો દ્રાવણ બનશે, એમાં બંનેમાં જેટલું વજન હતું એટલું વજન ધરાવતું તમને મિશ્રણનું વજન મળશે। તો મિશ્રણ માટે દ્રાવ્યનું વજન મળશે, તો W1 બરાબર કેટલા મળ્યા? 75 વત્તા W2 માટે કેટલા મળ્યા? 160। ચાલો બંનેનો આપણે સરવાળો કરીએ તો 5 6 6 12 235 ગ્રામ જેટલું આપણને શું મળ્યું? વજન મળ્યું। કેટલું? 235। ચાલો તો મિશ્રણ છે એમાં દ્રાવણનું કુલ વજન કેટલું થાય? મિશ્રણ છે, જો આપણને હવે મિશ્રણ માટે આપણે શું માંગ્યું છે? weight by weight માંગ્યું છે, કે ભાઈ જે મિશ્રણ બને એ મિશ્રણની અંદર એ દ્રાવણનું weight by weight એમાં દ્રાવ્યનું વજન કેટલું છે? જો આપણે અત્યારે મેળવી શું મેળવ્યું? તો ફક્ત બે અલગ અલગ હતા ત્યારે, હવે બે ભેગા કરો ત્યારે કેટલું વજન થાય? તો મિશ્રણનું કુલ વજન, મિશ્રણમાં દ્રાવણનું વજન, મિશ્રણમાં દ્રાવણનું વજન કેટલું થાય? તો મિશ્રણ કોનું મળ્યું? તો કે 300 ગ્રામ વજન ધરાવતું હોય એનું અને 400 ગ્રામ વજન ધરાવતું હોય એવા બે દ્રાવણનું મિશ્રણ કર્યું, તો આ કેટલું મળ્યું? 700 ગ્રામ। આ તમને શું મળ્યું? દ્રાવણનું વજન। ચાલો આપણે તો શું જોઈએ કે જ્યારે આ મિશ્ર કરો ત્યારે એનું દળથી weight by થી weight આપણે દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન જોઈએ છે। તો જો આપણે એના માટે જોઈએ કે ભાઈ મિશ્રણ માટે આપણને માહિતી શું? તો કે મિશ્રણ માટે weight by weight મેળવવો છે, તો આવું લખાય W બરાબર, જો દ્રાવ્યનું વજન હવે છે આપણી પાસે, જ્યારે મિશ્ર કર્યું ત્યારે દ્રાવ્યનું વજન કેટલું? કે 235। જો આવી રીતે તમે પહેલા મેળવ્યું ન હોત તો આપણે મિશ્ર માટે દ્રાવ્યનું વજન મળત નહીં, એટલે ફરજિયાત બંને માટે અલગ અલગ પહેલા દ્રાવ્યના વજન મેળવો અને બંનેને મિશ્ર કરો ત્યારે બંનેનો સરવાળો કરો, સાદું અને સિમ્પલ। તો દ્રાવ્યનું વજન ગુણ્યા શું આવે? 100 છેદમાં કોનું વજન આવે? તો કે દ્રાવણનું વજન। પણ હવે કેવા દ્રાવણનું વજન? તો કે મિશ્ર દ્રાવણ છે એનું વજન। તો આપણે કિંમત મૂકીએ, દ્રાવ્યનું વજન આપણને મળ્યું 235 ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન કેટલું મળ્યું? 700। ચાલો તો આપણે આનો ભાગાકાર ગુણાકાર કરીએ તો 235 ગુણ્યા 100 ભાગ્યા 700,
તો આપણને અત્યારે જે વજન મળ્યું એટલે કે જે દ્રાવ્યના પર્સન્ટેજ મળ્યા એ કેટલા મળ્યા 33.57 તો આપણને શું મળ્યું વેટ બાય વેટ અને જે આ મેળવ્યા છે એ કોના વેટ બાય વેટ છે દ્રાવ્યના વેટ બાય વેટ આપણને મળ્યા ચાલો તો આપણને ખબર છે કે ભાઈ દ્રાવણ ના વેટ બાય વેટ બરાબર શું લખવાનું તો કે દ્રાવ્યના વેટ બાય વેટ વત્તા દ્રાવકના વેટ બાય વેટ ને હંમેશા આ બંનેનો સરવાળો કેટલો હોય 100 જેટલો હોય કારણ કે દ્રાવણ છે આપણે વેટ બાય વેટ ની વ્યાખ્યા કરીએ 100 ગ્રામમાં તો આ બંનેનો હંમેશા સરવાળો કેટલો થાય 100 ગ્રામ જેટલો તો દ્રાવ્યનો વેટ બાય વેટ છે આપણી પાસે કેટલું 33.57 વત્તા દ્રાવકના વેટ બાય વેટ ચાલો તો દ્રાવકનું વેટ બાય વેટ કેટલું મળે તો કે દ્રાવકનું વેટ બાય વેટ કેટલા મળે તો કે 100 33.57 ચાલો તે આપણે 100 33.57 કરીએ તો દ્રાવક માટે આપણે વેટ બાય વેટ મેળવ્યું એટલે કે એનું પ્રમાણ આપણે કેટલું હશે 66.43% તો આપણને એવું કીધું કે જો પ્રશ્ન શું હતો તો એવું કીધું હતું કે આ બે એક 25% દળથી જે દ્રાવણ છે એનું વજન આટલું છે 40% દળથી જે દ્રાવણ છે એનું વજન આટલું છે તો આપણને એવું કીધું જ્યારે આ બંને દ્રાવણોને મિશ્ર કરો અને જે દ્રાવણ બને એ દ્રાવણ માટે તમારે દળથી દળ ધરાવતું એટલે વેટ બાય વેટ મેળવવાનું છે તો એ બે વેટ બાય વેટ મેળવવા માટે આપણે પહેલા તો મિશ્ર છે એના માટે દ્રાવ્યનું વજન હોવું જોઈએ કારણ કે સૂત્રની અંદર દ્રાવ્યનું વજન આવે બીજું મિશ્રણ માટે દ્રાવણનું વજન હોવું જોઈએ તો દ્રાવણમાંનું વજન તો મળી જાય પણ દ્રાવ્યનું વજન આપણને ખબર નથી તો પહેલા આપણે બંને માટે 25% હોય ત્યારે દ્રાવ્યનું વજન મેળવ્યું 40% હોય ત્યારે દ્રાવ્યનું વજન મેળવ્યું તો હવે આ બંને 25% દળ ધરાવતું દ્રાવણ 25% થી દ્રાવણ અને 40% થી દ્રાવણ છે આ બંનેને મિશ્ર કરીએ તો દ્રાવ્યનું વજન કેટલું થાય તો કે આ બંનેમાં જેટલું હોય એનો સરવાળા જેટલું એટલે બંનેનો સરવાળો કરો એટલે જે જવાબ મળ્યો એ કુલ વજન કેટલું તો કે મિશ્ર કરો તો બંનેના દ્રાવણનું વજન હતું એટલું જ અને આ મિશ્ર માટે દ્રાવ્ય છે મિશ્રણ છે એના માટે હવે આપણે દ્રાવ્યના વેટ બાય વેટ મેળવવા છે આ એનું વજન મેળવ્યું તો દ્રાવ્યના વેટ બાય વેટ મેળવ્યું તો દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન આ મળ્યું દ્રાવ્ય માટે હવે આપણે દ્રાવક માટે મેળવવું તો તમને ખબર છે કે હંમેશા દ્રાવણનું વેટ બાય વેટ એનો સરવાળો કેટલો થાય 100 એટલે કે 100% હોય તો 100 છે તો અહીંયા 100 મૂકી આનું મળ્યું છે એમાંથી બાદ કરીએ એટલે જવાબ તો આપણે મિશ્ર માટે બંનેના દ્રાવક અને દ્રાવ્યના વેટ બાય વેટ મેળવવા તો હજી પણ આપણે સ્વાધ્યાયના દાખલા આગળ ગણશું આવી જ રીતે સૂત્રનો ઉપયોગ કરી સૌથી મહત્વની વસ્તુ છે રકમ સમજો એમાં આપણી પાસે શું માંગ્યું છે એ પ્રમાણે આપણે આગળ દાખલાને વધારવાનો છે તો અહીંયા સુધી આપણે રાખીએ નેક્સ્ટ ટાઈમ બીજા દાખલા ગણશું થેન્ક યુ